કે સારામાં સારી તંદુરસ્તી અને ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન. ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન કોને કેવું? તો આપણી 5000 વર્ષ પુરાણી સંસ્કૃતિ. સા વિદ્યા યા વિમુક્ત, મુક્તિ અપાવે એનું નામ વિદ્યા. તો જીવનમાં સંઘર્ષો જાગે, શંકાતો આવે, કેટલી પ્રકારના જાત જાતના દુઃખો આવે. મારું જીવન જ વ્યથાની કથા જેવું છે, પણ એ સહાનુભૂતિના વ્યાજ માથે સહાનુભૂતિનું વ્યાજ ઉઘરાવવું નથી, એટલે મેં એ રજૂ નથી કર્યું. પણ જે કંઈ હોય ને જીવનમાં, જે દુઃખદ ઘટનાઓ બની એનો પ્રતિભાવ હાસ્યમાં પાડ્યો. એટલે કવિ દિલ વિના પ્રકૃતિના સિતમને બીજું કોણ બેફામ સુંદર બનાવે, મળ્યા જે જખમો એના તરફથી અમારા તરફથી કવન થઈ ગયા છે. વાહ સાબુદ્દીનભાઈ, આટલી ચર્ચામાંથી એટલું ફલિત થાય છે કે એક જન્મ્યા ત્યારથી પરિસર મળ્યું, પ્રવાહ મળ્યો, નદીનો પ્રવાહ હતો, થાનગઢનું સરસ પરિસર હતું, અને કુટુંબનો એક એવો ચાલતો પવન, જેમ ફૂંકાતો પવન હોય એની સાથે સાથે વહેતા ગયા. અને આચાર્ય તરીકે પણ હળવાશથી હળવો આચાર્ય, હળવો ફૂલ આચાર્ય સમાજને મળ્યો. શાબુદ્દીનભાઈ, શિક્ષક અને આચાર્યપણામાં તો હાસ્ય સહજતાથી ઉમેરાણું, પણ એક એવો બહુ મોટો પડાવ જોવા મળે કે હાસ્ય એટલે ચિંતન સભર હાસ્ય, એમ કહેવાય કે મર્મ સાથેનું હાસ્ય. તો આ ચિંતન કેવી રીતે ઉમેરાતું ગયું? આપનો વાંચન, મનન એમના આધારે, એના માટે કોઈ વિશેષ પ્રયાસ કે? વાંચનની આપે વાત કરી ને, અમારી સ્કૂલ લાઇબ્રેરીમાં 10,000 પુસ્તકો, મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢની લાઇબ્રેરીમાં 10,000 પુસ્તકો, અને બહુ સારા પાછા. હું પોતે જ જાતો પુસ્તકોની પસંદગી માટે અને ખરીદી માટે, એટલે વાંચનનો લાભ મળ્યો. અમારું નવું મકાન અમે મજૂર કલ્યાણ કેન્દ્રને આપ્યું ભાડેથી, એમાં લાઇબ્રેરી હતી. એના પુસ્તકોને પૂંઠા ચડાવવાનું, ગોઠવવાનું એવું અમે કામ કરતા, એમાંથી પછી વાંચતા થઈએ. એટલે આ જુલેવરનો આખો સેટ ને પછી સૌરાષ્ટ્રની રસ્તા ને સોરઠી બારવટિયા એમ ઈશ્વર પેટલીકર ને કમા મુનશી ને જે લેખકો આવતા ગયા એને વાંચતા જ ગયા. એટલે એનો મને એમાં લાભ મળ્યો આ પ્રકારે. અને બીજી આમ ખરેખર વાત એ છે કે સત્તા, સંપત્તિ, સમૃદ્ધિની ચરમસીમા આવે ને ત્યારે આધ્યાત્મ શરૂ થાય. આમ લોકો ન સમજાય એવી વાત છે, પણ ખરેખર એમ જ છે. જૈનોના 24 તીર્થંકર ક્ષત્રિયો છે અને 24 રાજા છે, રાજકુમાર છે. જો સમૃદ્ધિની જમાનાની તો ચરમસીમા હતા, એવો જ કરુણતાની ચરમસીમા જ્યારે આવે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. તમે સર્વાન્ટિસનું જીવન ચરિત્ર જુઓ, કલ્પના ન કરી શકો કે આ વ્યથામાં માણસ સર્જન કરી શકે. દેશ માટે એ લડવા ગયો, એક હાથ કપાયો, યુદ્ધ કેદી તરીકે પકડાણો, એની ઈમાનદારી ઉપર દુશ્મનોએ છોડી દીધો કે આવા માણસ ન રખાય. પોતાના દેશમાં મામૂલી નોકરી મળી, એના ઉપર કરપ્શનનો આક્ષેપ આવ્યો, જેલની સજા થઈ. હાથ કપાયેલા હાથની પીડા, કુટુંબની વ્યથા. આ સંજોગોમાં ડોન કિહોટે લખ્યું, ડોન ક્વિક્સોટ ગ્રંથની રચના આવા સંજોગોમાં. ચાર્લી ચેપ્લિનની વાત કરું તો રમકડા રમવાની ઉંમર હતી, રમકડા વેચતો, માતાને પાગલખાનામાં દાખલ કરીને 2 બાળકો સીડ ને ચાર્લીને અનાથ આશ્રમમાં મૂક્યા. આ શરૂઆત એની. તે માર્ક ટ્વેનનું જુઓ, 58 વર્ષની ઉંમરે એનું $58,000 દેણું, 60 વર્ષની ઉંમરે $60,000 વટી.
મેં વાંચ્યું તે તો મને થોડીક નિરાશાય થયેલી. હાલો આપણે આ કક્ષાએ કેદી પહોંચ્યું, પણ તો $23,000 દેણું કરીને હું ઉપડ્યો અમેરિકા, $10 ખિસ્સામાં. માર્ક ટ્વેનને ફોલો કર્યો. અને $10 ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, અમેરિકા, બહામાસ, કેનેડા એમ 5 દેશ ફર્યા. 23,000 દેણું ભરી દીધું. ઉપરથી 72,000 મળ્યા, મને રકમ મળી. આ વાંચનમાંથી મનન ઉમેરાતું ગયું. વાંચનમાં જે મનન આવે એનો હું આમાં એપ્લાય કરતો ગયો. બાકી તો છે ને સાહેબ, જીવતર પોતે જીવન એક અણમોલ ગ્રંથ છે, અને સતત લખાતો જતો ગ્રંથ છે. એટલે તમે એને પૂરેપૂરો ન વાંચી શકો, પણ જેટલી ગહેરાઈથી વાંચો એટલો એ વધુ સમજાય. આ સીધી વાત છે. એટલે અમે તો જીવતરની કિતાબ જ વાંચી સીધી. અને યાતનાઓ છે ને એ વાસ્તવિકતાનું ભાન કરાવી દે છે. કારણ કે યાતના શરૂ થાય, હું તો જુદી રીતે કહું છું, શ્રીમંતાઈના સપના જોવાથી કાંઈ ન પડે, ગરીબાઈનો તીવ્રતાથી અનુભવ કરો, એક પીડા એની ઊભી થાય. એટલે માણસ એ પીડાને દૂર કરવા પ્રયાસ કરે. દાંતની પીડા મને થઈ તો હું 4th તારીખે જ ગયો ડેન્ટિસ્ટ, અમારા મિત્ર છે કાલરિયા સાહેબ, તો એને કરી દીધું મને. પણ એ પીડા થઈ તો યુ પે એટેન્શન એન્ડ યોર એટેન્શન વિલ બી ધ એક્શન. તો તમે ક્યારે ધ્યાન આપો કે પીડા શરૂ થાય ત્યારે. એવી જ સાહેબ એક અજ્ઞાનતાની પીડા હોય. એ અજ્ઞાનતાની પીડામાંથી મુક્ત થવા માણસ જ્ઞાની બની જાય. એટલે હું તો એમ કહું કે જ્ઞાની બનતા પહેલા અજ્ઞાનતાને ઓળખવી પડે. ટુ નો ધ ઇગ્નોરન્સ ઇઝ ધ નોલેજ. કારણ કે અજ્ઞાનતાને ઓળખો એનું નામ જ જ્ઞાન છે ને. ટુ નો ધ ઇગ્નોરન્સ ઇઝ એન ઇન્ટેલિજન્સ. તો પ્રમાણિક થતા પહેલા અપ્રામાણિકતા જોવી પડે. રૂમ સ્વચ્છ થતો હોય ને હું વિચારી કરતો. અને એક વાત છે કે આંતરમુખ છે સ્વભાવ, એમ મારો સ્વભાવ છે આંતરમુખ. અને જીવાતા જતા જીવનનું અવારનવાર મેં નિરીક્ષણ કર્યું. ચિંતન આમાંથી પ્રવેશ. અને વાત એટલી જ રાખી છે કે જીવી છે એનાથી સારી રીતે જીવી શકાય. એટલે હું અક્ષરો કાઢતો હોઉં ને મારે સંગ્રહમાં લખતો હોઉં તોય હું વિચારું એમ કે આનાથી સારા અક્ષર નીકળે. આવી પણ હોય તો નીકળે, પાર્કર હોય તો શેફર હોય તો હું લઈ લઉં, ખરીદ કરના સારામાં સારા કાગળો વળી લખવાનો પ્રયાસ કર્યો. ચિત્ર દોરું તો મને એમ થાય કે આને જ સારા દોરીએ કઈ. વિન્સેન્ટ વાન ગોગને કીધું ને તમે કોની અરે સ્પર્ધા કરો, મારી જાચારે કરો, હું હાથી હારું બનાવી શકું એમ. એટલે ટુ લીવ બેટર લાઈફ એમ. એટલે ચિત્રનો પણ શોખ કેળવાયેલો કે નહીં? ચિત્ર શિક્ષક તરીકે હતો ને એ અમુક બાબત છે ને આપણે કીધું એટલે કહું કે સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. કલ્યાણજીભાઈ ની આ ઉતરતો ને એના નાના નાના કલાકારો લિટલ સ્ટાર્સ બધા એની સામે મને બેરે ને એને કે તમે શાહબુદ્દીનભાઈને હ્યુમર ઉપર પૂછો, મને એમ કે તમે એને સંગીત ઉપર પૂછો. તો હું આ બાળકોને કહું કે ભાઈ કરુણ ભાવ તમારે વ્યક્ત કરવો તો તમે કયો રાગ પસંદ કરશો? આટલા આટલા બાળકો ઈવડાઈ કાલિંગડો, આહિર ભૈરવ, શિવરંજની, ભૈરવી એવા જવાબ આપતા. જાને કહા ગયે વો દિન શિવરંજનીમાં જો મોહે ભૂલ ગયે સાવરિયા કાલિંગડો, અને ભૈરવી તો છેલ્લે આવે અમારા ડાયરામાં. પછી મને પૂછ્યું વોટ ડુ યુ નો અબાઉટ હ્યુમર? એટલે મેં કીધું સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. તો હાવ નાની બેબી સોનાલી એ મને કે ઇન અ વે યુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ. એટલે એ ગમ્યું બહુ મને. જેમ મેડમ મોન્ટેસરીને પૂછવામાં આવ્યું ને કે વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન, એટલે મેડમ મોન્ટેસરી દુનિયાની આવી મહાન શિક્ષિકા, એણે કીધું શું કે આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. યસ. રવિન્દ્રનાથ ટાગોર એમ કહેતા કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન.
આ શિક્ષણની આખી વાત આમાં સમજાય જાય. અને હું આ શીખ્યો. હું હવે શિક્ષક નથી, આચાર્ય નથી, પણ વિદ્યાર્થી છું. આજની તારીખમાં મને એમ લાગે કે ઇતિહાસની વાત છે તો હું તરત નોંધી લઉં કે આ કરું. એટલે આમ જીવનના કાળમાં દુઃખોએ ઘણી વાતો શીખવી દીધી. એ મેં હાસ્ય દ્વારા વ્યક્ત કરી. અને વચ્ચે વચ્ચે ચિંતનને પણ સાથે રાખ્યું જ, યાદ રાખ્યું. હા, ચિંતન પણ આવ્યું સાહજિક રીતે. કારણ કે આમ શાહબુદ્દીનભાઈ એટલે જે ચીપ, સસ્તું, એ માર્ગે ક્યારેય વળ્યા જ નથી. ના, નહીં. કારણ કે શાહબુદ્દીનભાઈ કોઈ કલાકાર તરીકે આવે, હાસ્યકાર તરીકે આવે, ત્યારે એમાં કદાચ 50-50 નો રેશિયો જળવાતો હોય, અને એ હાસ્ય અને મર્મનો, ચિંતનનો જળવાતો હોય. એટલે સામે બેઠેલા ઓડિયન્સના બંને જે ભાગ હોય એ બંનેને એમ થાય કે અમે સભર થયા છીએ. બરોબર. એટલા માટે મારો આ ખાસ પ્રશ્ન. હા, અને એક ઉદ્દેશ લઈને આ ક્ષેત્રમાં આવ્યો કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી સહકુટુંબ સાથે બેસીને માણી શકે તેવું નિર્દોષ હાસ્ય સર્જવું અને રજૂ કરું. એટલે માય સેલ્ફ ઇઝ વેરી ક્લિયર ઇન માય વિઝન, એન્ડ વેન યુ આર ક્લિયર ઇન યોર વિઝન, ક્લેરિટી ઇટ સેલ્ફ ઇઝ ધ એક્શન. તમારા પરિવાર માટે તમને પ્રેમ હોય ને તો અહીંયા લવ ઇટ સેલ્ફ ઇઝ ધ એક્શન. એ તમને પ્રેરક બને. કે 42 વર્ષ દોડધામ ન થઈ. અને એટલું પૂરતું નથી. કમ્પેશન ફોર ઓલ, કરુણા એટલે બધા માટે લાગણી. તો સમગ્ર માનવજાત માટે જ્યારે કલાકારને લાગણી હોય ને, પ્રેમ હોય, ત્યારે સર્જન થાય. આપ આચાર્ય હતા એ સમયથી જ કાર્યક્રમોના દોર. એટલે પહેલો કાર્યક્રમ મેં 14 નવેમ્બર 1969 લીંબડીમાં આપ્યો. બાલદિન હતો. અને લાખાભાઈ, પ્રાણભાઈ, દિવાળીબેન, નાનજી મિસ્ત્રી, ટપુભાઈ દેગામાં હાજી, એ કલાકારો સાથે ડાયરામાં હું પહેલી વાર રજૂ થયો. અને પછી આ સિલસિલો શરૂ થયો. મને આમંત્રણો મળતા જ ગયા, અને મળતા ગયા હું જાતો ગયો. અને જેમ રજૂઆત થતી લોકો હસતા ખડખડાટ, એ જ મારા માટે મોટા મોટો આનંદ. એટલે આકાશવાણીમાં મેં અરજી નથી કરી, નથી દૂરદર્શનમાં કરી, એના મને આમંત્રણો મળ્યા એટલે હું જે અને મેં રજૂઆત કરી. અને પછી તો દેશની બહાર પણ. હા. કેટલા દેશોમાં? 22 દેશોમાં. 22 દેશો. હા જી. એટલે 1980માં એન્ટવર્પમાં મળ્યો પહેલો કાર્યક્રમ. અહીંયા ગયો ને પછી સિલસિલો ચાલુ થઈ ગયો. એટલે ચિત્રની વાત વચ્ચે આપે આવી કે આપે ઇન્ટરમીડિયેટ, એલિમેન્ટરીની પરીક્ષા આપી, ચિત્ર શિક્ષક પણ રહ્યા, પણ હવે એ શોખ ચાલુ. ત્યારે શું હતું, ચિત્રવાની તીવ્ર ઝંખના હતી ને, તેથી આ કલર ને પીંછીઓ ને ડ્રોઈંગ પેપર ને એવું હતું નહીં. પણ તોય મારો એની સામે એવું હતું કે ભલે ને પેન્સિલ ને રબર હોય તોય તમે ચિત્ર બનાવી શકો એમ. માત્ર બ્લેક એન્ડ વ્હાઇટમાં એવા છે ચિત્રો જગતના ખ્યાતના ચિત્રકારોએ દોરેલા. એટલે હું ખાલી સ્કેચ પેન હોય તો એક ચિત્ર બનાવી નાખું. પછી માનો કે એકાદો રંગ હોય તો એક રંગમાં જ બનાવીએ કે આવું એમ, એવાય બનાવ્યું. પછી તો દુનિયાના જે દેશોમાં ગયો મેં સારામાં સારી પીંછીઓ લીધી, વિન્સર ન્યૂટનની કલરો લીધા છે. અને હવે મને સમય મળ્યો છે. તેથી દોડધામમાં ટાઈમ નહોતો એટલે હું નહોતો બનાવી શક્યો, પણ હવે તો મને સમય છે એટલે લઈ આવ્યો જ રાખું. કેનવાસ હોય, એક્રેલિકમાં, ઓઇલ પેઇન્ટમાં, વોટર કલરમાં એમ બનાવ્યું. કારણ કે એ જીવનની સુંદર ક્ષણોનું કેનવાસ દ્વારા અભિવ્યક્તિ છે ચિત્ર. એટલે કવિતા છે ને એ મૂંગું ચિત્ર છે, ને ચિત્ર એ બોલતી કવિતા છે. એટલે જીવનની સુંદર ક્ષણોને એમ ચિત્રિત તો કરી શકો. એટલે હું બનાવ્યો, મને આનંદ આવે છે. પણ બહુ મોટો જે વર્ગ આપને ઓળખે છે એમાંથી બહુ થોડો વર્ગ એવું જાણે છે કે શાહબુદ્દીનભાઈ એક બહુ અચ્છા ચિત્રકાર અથવા ચિત્ર દોરનારા કલાકાર છે. અને મને આપની વાત ઉપરથી એવું લાગે છે એ અંદરથી ઉગે છે ને આપ દોરો છો.
એટલે એમાં હું જોન કોન્સ્ટેબલ ઇંગ્લેન્ડની કન્ટ્રી સાઇડ બહુ સારામાં સારી પેઇન્ટ કરી હોય તો જોન કોન્સ્ટેબલ અને બરગોલ્ડ એનું ગામ એ વેન નામનું એનું ચિત્ર છે, પ્રખ્યાત ચિત્ર. એ જ્યાં બેસીને ચિત્રકારે આ ચિત્ર દોર્યું છે ને એ જોઈ આવ્યો હું. પછી આલ્બર્ટ એન્ડ વિક્ટોરિયા મ્યુઝિયમ તો બહુ ફર્યો લંડનમાં, અવારનવાર જોયું. લુવરનું મ્યુઝિયમ જોવાઈ ગયું હતું. અને મોનાલિસા, ખાસ તો મોનાલિસા જ છે. હું ગયો તો એ મગન કાકા એક મારી હારે, હવે એને મને એટલું બધું મહત્વ અને એ માયલું કાંઈ ન બોલે. મગન કાકા મને એમ સમજાવે કે પારકા પ્રદેશમાં એમ ચિત્ર બીતર ના જોવાય, એ લોકો એક બદલે બીજું બતાવી હાલે તો આપણે શું કરીએ કહો. હું જોકમાં ઘણી વાર કહું, એક જણો મને વિદેશ પ્રવાસની વાત કરતો, મને કે હું પેરિસ જઈએ એવું. મેં કીધું ભાઈ મોનાલિસા જોયું, મને કેવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ જ નહોતો. એટલે એ હું જોઈ આવ્યો છું. અને આપણા ચિત્રકારો બધા નંદલાલ બસો છે, પછી ત્રાવણકોર, આપણે તો આપણા જે ચિત્રકારો રહ્યા એના ચિત્રો કનુ દેસાઈથી માંડીને જે મળ્યા એ જોયા. હું ચિત્રો છું. આ આત્મલક્ષી અને વસ્તુલક્ષી એમાં બે કલા હોય. પણ જ્યારે વિચારો દ્વારા વક્તવ્યમાં મેં એક અનુભવ કર્યો કે જે વાત તમારા હૃદયમાંથી નીકળે ને એ જ શ્રોતાઓના હૃદયને સ્પર્શે, જે મનમાંથી નીકળે એ મનને સ્પર્શે. એટલે વિચારો દ્વારા જો ચિત્રનું સર્જન થયું હોય ને તો એ વૈચારિક, એ સબ્જેક્ટિવ ગણાય. પણ તમારા વિચારો શમી જાય, મન શાંત એકદમ હોય ને એમાંથી ઉદ્ભવે અને તમે જે સર્જન કરો એ આત્મલક્ષી છે. હા, અને ત્યાં પહોંચે છે. હા, એ સર્જન અદ્ભુત હોય. ઘણી વાર ખબર ન હોય શું ચિતરવું છે, શું ચિતરવા તૈયારી કરી હોય ને કાંઈક બીજું જ સર્જન થાય. પણ સર્જનનો આનંદ છે, એ અનુભૂતિ છે મને કે સર્જનનો જ આનંદ છે. અને જે શ્રી કૃષ્ણે સમજાયું ને અર્જુનને ગીતામાં, અનારંભો હિ કર્મણામ પ્રથમ બુદ્ધિમ લક્ષણમ, અનારંભો હિ કર્મણામ પ્રથમ બુદ્ધિ લક્ષણમ, કાર્યનો આરંભ જ ન કરવો એ બુદ્ધિનું પહેલું લક્ષણ એમ ગણાયું. તો પછી શું કાર્ય કરવું? તો સ્વભાવ નિયત કૃત્ય કરવું. એટલે હું વિદ્યાર્થીઓને ભણાવું છું ને એ મારા સ્વભાવ નિયત કૃત્ય હતું મારામાં. હું ચિત્ર દોરું છું એ મારા સ્વભાવને અનુરૂપ છે. તો સ્વભાવ નિયત કૃત્ય કોને ગણવું? કે જે કૃત્ય જ તમારો પુરસ્કાર બની જાય, એ જ આનંદ બને. માતા રમાડે છે બાળકને, એ બાળકને રમાડે તે એવું નથી વિચારતી કે મોટો થઈને મને હાચવશે ને રળી દે છે ને જો રમાડવું એ જ એનો માટે આનંદ. એટલે ચિત્રકાર ચિત્રનું સર્જન કરે છે ને એ જ એનો પુરસ્કાર. તો આવા સ્વભાવ નિયત કૃત્ય કરવું. હવે અમારા ગામમાં 250 કારખાના. હવે હું એમ વિચારું હું કારખાનું કરું ને કોકનો ભાગીદાર બનવું નાન તો મારા સ્વભાવથી વિપરીત છે. અને તમારે સ્વસ્થ રહેવું, સ્વભાવમાં સ્થિર થવું, એ મૂળ વાત છે. એટલે ચિંતન આ રીતે આવ્યું. ચિત્રકળાનો મારો વિષય ડેવલપ થતો. ચિત્રના કઈ વનમેન શો કરવા કે એને બહુ નહીં, કારણ કે નિજી શોખ રૂપે જ ના જી. આ મીડિયા પબ્લિકેશન ઓફર કરી છે તમારું ચિત્ર હોય અને એક સુવાક્ય હોય, અને એ મને ગમ્યું છે. એનું કારણ ડૉક્ટર વસંત પરીખ, ડૉક્ટર સાહેબનું જીવન એને સમર્પિત કરેલું. વડનગર નાગરિક હોસ્પિટલમાં બોર્ડ મારેલા કે પરવડે તો પ્રેમથી આપ. રત્નપ્રભાબેન ને વસંતભાઈ એનો જેટલું મહિને ખર્ચ થાય ને એટલું એમ જ લેતા. અમારા ડૉક્ટર રાણા સાહેબના નાના ભાઈ ઘનશ્યામ રાણા, અમારા અનન્ય મિત્ર, એ ને વસંતભાઈ સાથે ભણતા. એટલે વસંતભાઈની અસર જીવનમાં ઘણી. આ હું લખવાનું મેં શરૂ કર્યું ને એ એમના હિસાબે કર્યું. અને વસંતભાઈનો સજ્જડ આગ્રહ હતો. પછી એમાં હરીન્દ્રભાઈ દવેનો ભળ્યો અને એમણે જન્મભૂમિ કરાવ્યું જ શરૂ. કોલમ શરૂ થઈ. હા, કોલમ શરૂ થઈ. એ મેં 5 વર્ષ સુધી તો લખ્યું. કચ્છ મિત્ર, ફૂલછાપ, જન્મભૂમિ, પ્રવાસી, 3 ઓલામાં. શાબુદ્દીનભાઈ,
કેટલાક આપણા શબ્દો એવા છે કે જેના વિશે મતાંતરો, અભિપ્રાયો, મંતવ્યો મૂળ વાત સુધી પહોંચાતું નથી. એ પહેલાં આ બધું આવ્યા જ કરે છે. દાખલા તરીકે ધર્મ. આપણે કંઈક ધર્મ એટલે તો દરેક માણસ કંઈક નવી વાત કરે અથવા પોતાનો ખ્યાલ અંદર ઉમેરે. એટલે મને એવા મનમાં થોડોક મોજ છે કે શાહબુદ્દીનભાઈ પાસેથી જાણીએ કે ધર્મ, જીવન, પ્રેમ, આ આપનો ખ્યાલ શું છે? કારણ કે આટલું વાંચન છે, આટલો બધા પ્રવાસ છે. ધર્મ એટલે હું એવું સમજ્યો છું કે જે સ્થળે, જે સંજોગોમાં, જે સમયે માનવીને જે ફરજ બજાવવાની હોય ને એ એનો ધર્મ છે. એટલે યુવાનો મને મળે ને વાત કરે ને, ફોટોગ્રાફ માંગે ને, હું એને 3 સેન્ટન્સ લખી દઉં વિલિયમ શેક્સપિયરના કે નો મોર ધેન અધર, વર્ક મોર ધેન અધર, એક્સપેક્ટ લેસ ધેન અધર. વિલિયમ શેક્સપિયર. બીજાથી વધુ જાણો, બીજાથી વધુ કામ કરો અને બીજાથી ઓછી અપેક્ષા રાખો. આ 3માં જીવનની સફળતા સમાયેલી. પણ સંત જ્ઞાનેશ્વર જે કહેતા ને કે કોઈ પણ કામ જ્યાં સુધી તમે પ્રમાણિકતાપૂર્વક ન કરો ને ત્યાં સુધી કામમાં તલ્લીન ન થઈ શકો. અને તલ્લીન ન થઈ શકો ત્યાં સુધી પ્રવીણતા પ્રાપ્ત ન કરી. અને પ્રવીણતા પ્રાપ્ત ન કરો તો સફળતા ન. જીવન એટલે શું માનો છો? જીવન માટે મેં અગાઉ વિધાન જે કર્યું ને કે જીવન પોતે જ એક સતત લખાતી જતી અણમોલ કિતાબ છે. અને એને તમે જેટલી ગહેરાઈથી વાંચો એટલું તમને વધુ સમજાય. એટલે જીવન જો જીવતા આવડે તો એ સમર્પણ જ છે. અને એને સફળતા માટે મેં નથી વિચાર્યું હજી સુધી. કારણ કે મને આલ્બર્ટ શ્વાઇટ્ઝર કહેતા, ડૉક્ટર આલ્બર્ટ શ્વાઇટ્ઝર, 50 years ઓફ હિઝ લાઈફ ડેડિકેટેડ ટુ હ્યુમેનિટી. આફ્રિકાના જંગલોમાં ડૉક્ટર સાહેબે કહી છે કે માનવતાનું કાર્ય કરતા કીર્તિ એ આવી પડેલી આપત્તિ છે. આ ડૉક્ટર સાહેબની વાત હતી. નોબેલ પ્રાઇઝ મળ્યો તેથી સ્વીકારવા ન જઈએ કે આભાર માનીને એને કીધું કે હું અહીંયા નોબેલ પ્રાઇઝ સ્વીકારવા આવું એના કરતાં અહીં 10 દર્દીને જોવું ને એ વધુ મહત્વનું. અને પછી એને આ વાત કરી. એટલે મેં તો જીવનમાં એક આવું નિર્દોષ હાસ્ય સર્જવા માત્ર પ્રયાસ કર્યો. મારા માટે એ સાધ્ય છે હાસ્ય. ઉત્તમ પ્રકારનું હાસ્ય સર્જવું આટલું જ. હાસ્યને સાધન તરીકે નથી વાપર્યું કોઈ દી. અને એટલા માટે ઉચ્ચ કોટીના હાસ્ય સાથે જ ટકી રહેવાનું પસંદ કર્યું છે. ચીપ બની જાય એની સામે તો વિદ્રોહ, એની સામે વિદ્રોહ થયો. હા, એટલે ઓલો પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ નજર સામે હોય અને સાધન તરીકે હાસ્યને વાપરવું કે ભાઈ આ રસ્તે અહીં જવાય છે. એ એમાં આમાં ઘણો ફેર પડી જાય. આજ તો સારું છે, માણસો સાંભળે છે અને સાંભળે ત્યાં સુધી બોલે. 42 વર્ષ થયા મને સ્ટેજ ઉપર. આ 43મું વર્ષ. પણ માની લ્યો કે ન સાંભળે તો મને સંતોષ એ થાય કે આ 42 વર્ષથી તો સાંભળે. હવે આમનો વાંક ખરો કંઈ. અને બીજું, સોમાન ફેર સ્ટેજથી નીચે ઉતરી જવું પણ કક્ષાથી નીચે ન ઉતરવું. નક્કી કરેલી વાત. શિક્ષક આપ રહ્યા, આચાર્ય રહ્યા, તો શિક્ષક એટલે શું? શિક્ષક એટલે એક વાત તો મેં કીધી કે ચારિત્ર્યશીલ હોવો જોઈએ, વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ. પણ હવે મારી તો છેલ્લી એટલી જ અપેક્ષા રહે છે શિક્ષક ભાઈ કે એ નાહી ધોઈને સુગઢ વસ્ત્રોમાં સજ્જ થઈ શાળામાં સમયસર આવે. પેલું એટલું? હા, સમયસર આવે. લોગબુક આચાર્યના ટેબલમાંથી મૂકે, માસ્ટરમાં સહી કરે અને જે એ ભણાવવાનો હોય ને એનો એને પહેલેથી ખ્યાલ હોય કે ભાઈ આજ પોસ્ટ ઓફિસ ભણાવવાની છે, ધૂમકેતુની આ વાર્તા ભણાવવાની. તો એના સંદર્ભમાં પછી લોહીની સગાઈ હોય કે કૂતરાનો પટ્ટો હોય કે દેવદત્તની નાળિયેરી હોય કે ક્રિસમસ ગિફ્ટ હોય કે આ દુખવા કાશે કહું મોરી સજની, કફન હોય પ્રેમચંદજીનું. તો આ સંદર્ભ સાહિત્ય તરીકે આવે. અને આટલી તૈયારી કરીને આવ્યો હોય અને 11 થી 5 નો સમય હોય તો 11 થી 5 રે શાળામાં.
ત્યારે આપણે વાતો ગમે એટલી કરી પણ કોઈ 8માં વહી જાય ને કોઈ 7માં ને કોઈ 6 ને એમ. અને એ વાત અમારા એક શિક્ષક ગણિત ભણાવતા TR સાકરિયા મારા આસિસ્ટન્ટ, તો અમે બે કામ કરતા હોય ને જાય મારો પીરિયડ છે કરીને સાહેબ ત્રીજો પીરિયડ એ ગણિતનો લઈ લે ને ચોથો લઈ લે ને રિસેસે પડી જાય પૂરી થઈ જાય તોય ભણાવ્યા કરે અને વિદ્યાર્થીઓ ભણ્યા કરે. હું ભણાવવા જાઉં ને ઇતિહાસના પીરિયડમાં મેં કોઈ દી ઇતિહાસ ખોલ્યો નથી. હું મોઢે ભણાવું અને મોઢે તમે જે ભણાવો ને એ જ અસરકારક બને. શિક્ષણની સીધી વાત તો એ છે, અંગ્રેજી શબ્દ માનો કે લઈ એજ્યુકેટ, તો ટુ એજ્યુકેટ મીન્સ ટુ બ્રિંગ આઉટ. જે કંઈ એમાં છે સારું વ્યક્તિની ગુણવત્તાના પ્રગટીકરણનું નામ શિક્ષણ, તો એનામાં જે કંઈ છે એ બહાર કાઢવાની પ્રક્રિયા જ શિક્ષણ. બરાબર છે. તો એવું એને વાતાવરણ પૂરું પાડવું. પછી આઉટરામ ને હેવલોક ને હડસન ની બ્રિટિશ ફોજના કમાન્ડરો આવ્યા હોય નાની પર ઝાંસીની રક્ષા માટે લક્ષ્મીબાઈ કમર કસી હોય, તુમલ યુદ્ધ શરૂ થાય. હું ઇતિહાસ ભણાવતો ને બુંદેલે હર બોલો કે મુખ હમને સુની કહાની થી, ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી, ચમક ઉઠી સન 57 में वह तलवार पुरानी थी, ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી. અને રામબાણ ને જય હનુમાન એવા ઝાંસીની તોપોના નામ. સર યુરોઝનો તોપ મારો શરૂ થયો ને આની કોઈ લક્ષ્મીબાઈએ હુકમ કર્યો એટલે આ થયું. પણ મોહમ્મદ ગોસ નામનો તોપચી હતો મુસ્લિમ પાસે. મરાઠા સૈન્યના તોપચી મુસ્લિમો જ હતો. 1761માં પાણીપતનું યુદ્ધ થયું ને ત્યારે વિશ્વાસરાવ સદાશિવ ભાઉના તોપચી ઇબ્રાહિમ ખાન ગાર્દી હતા. તો ઝાંસીની ટોપો બંધ થઈ ગઈ. લક્ષ્મીબાઈ કે કેમ બંધ થઈ? તો ઓલા મોહમ્મદ ગોસે કીધું કે અમ્મા મંદિર બીચ મેં હતા. એટલે લક્ષ્મીબાઈએ કીધું કે ઝાંસી પડીને પાદર થાય એ તમે મંદિરનો વિચાર કરો. એણે દાગી અને ગોળો છે ને એ શિખર લેતો ગયો. પછી લક્ષ્મીબાઈ દામોદરને વાંહે બાંધ્યો ને કાલપી એ ગઢની રાંગ ઉપરથી ઘોડા ઉપર સવાર થયો. ભાંડેર ગામ આવ્યું, એમાં દામોદરને દૂધ પાયું અને પછી યુદ્ધમાં સામેલ થઈ ગયા. રોબર્ટ ગિલ નામનો એક પેઇન્ટર હતો બ્રિટિશ આર્મીમાં. એને એમ થયું કે આવી વિરાંગના માતા બાળકને લઈને